પાદરા તાલુકાના ભોજ ગામે શિવરાત્રી નિમિત્તે ભવ્ય શિવજી કી સવારીનું આયોજન કરવામાં આવ્યું। પાદરા તાલુકામાં મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી સાથે ધાર્મિક માહોલ છવાઈ ગયો હતો। શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભક્તોએ ભારે ઉત્સાહ સાથે શિવરાત્રી પર્વ ઉજવ્યો હતો। મંદિરોમાં વહેલી સવારેથી જ હર હર મહાદેવના જયઘોષ ગુંજી ઉઠ્યા હતા અને ભક્તો દ્વારા ભગવાન શિવની વિશેષ પૂજા અર્ચના, અભિષેક અને રુદ્રપાઠનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભોજ હિન્દુ સંગઠન દ્વારા મહાશિવરાત્રી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। સતત ત્રીજા વર્ષે યોજાયેલી આ શોભાયાત્રા આત્મશ્રદ્ધા મંદિરથી પ્રસ્થાન કરી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર સુધી પહોંચી હતી। શોભાયાત્રામાં સુશોભિત રથમાં ભગવાન શિવની ઝાંખી આકર્ષણનું કેન્દ્ર બની હતી। મોટી સંખ્યામાં ગામ લોકો, આગેવાનો તેમજ ભક્તો યાત્રામાં જોડાયા હતા। રસ્તાભર ભક્તિગીતો, ઢોલ નગારા અને જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। વિવિધ સ્થળોએ યાત્રાનું સ્વાગત કરી પુષ્પવર્ષા કરવામાં આવી હતી। શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો હતો અને પોલીસ તંત્ર દ્વારા પણ યોગ્ય બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। શ્રી રામ, હર હર મહાદેવ। આજે તારીખ 15/2/2026ના મહાશિવરાત્રિ નિમિત્તે જે હિન્દુ સંગઠન દ્વારા શોભાયાત્રાનું આયોજન કરેલું છે તે ઘણી બધી સંખ્યાની અંદર ભાવિ ભક્તો ઉપસ્થિત થયા છે અને એકદમ ભાવભરીતાથી અને એકદમ નિયમતાથી અને શોભાયાત્રાનું આયોજન કરેલું છે અને ઘણા બધા બહારથી પણ મહેમાનો આમંત્રણ આપીને અમારે શોભાયાત્રામાં પધાર્યા। અમારે તો ઘણા વર્ષોથી અમે શિવરાત્રિનો શોભાયાત્રા તો કાઢતા જ હોય છે, પણ છેલ્લા 3 વર્ષથી અમે પરમિશન લઈ અને ધામધૂમથી અમે ડીજે અને સાઉન્ડ સાથે અમે ઉજવતા હોય છે અને અમારા ભોજ ગામમાં આ બહુ મોટો શોભાયાત્રાનો એક મોટો પ્રસંગ છે।